જય હિન્દ મિત્રો, હું ભરાડીયા વિજય મારી યુટ્યુબ ચેનલ ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, આની પહેલાં આપણે લોહીના સંબંધના જે છે પાર્ટ 1 જોઈ ગયા છે અને આજે આપણે પાર્ટ 2 જોવાનો છે. તો મિત્રો, જો આની પહેલાંનો વિડીયો તમે ન જોયો હોય તો પહેલાં એને જોઈ લેજો. એ એકદમ બેઝિક હતું એમાં, અને આજે આપણે આના ઉદાહરણો જોવાના છે. ઓકે, તો ચાલો ઉદાહરણોની શરૂઆત કરીએ છીએ. પણ મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. ઓકે, તો ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. પ્રશ્ન પહેલો જોઈએ મિત્રો આપણે. શું છે પેલો પ્રશ્ન? એ જીની માતા છે. એ જીની માતા છે. ઓકે, ડી એમના દાદા છે. ડી એમના દાદા છે. એમ જીની બહેન છે. એમ જીની બહેન છે. તો ડીનો એ સાથે શું સંબંધ છે? ઓકે મિત્રો, ચલો એકવાર આખો પ્રશ્ન વાંચી જાવશું. એ જીની માતા છે, ડી એમના દાદા છે, એમ જીની બહેન છે, તો એનો ડી સાથે શું સંબંધ છે? ચાલો પ્રશ્ન સોલ્વ કરીએ આપણે. એ જીની માતા છે. મિત્રો, આની પહેલાંના વિડીયોમાં મેં તમને બેઝિક શીખવાડ્યું હતું. ત્યારે કીધું હતું કે જે વ્યક્તિ મોટી છે એ હંમેશા ઉપર આવશે અને જે વ્યક્તિ નાની છે એ ક્યાં આવશે? એ નીચે આવશે. આમાં મોટું કોણ છે? એ જીની માતા છે. મોટું કોણ છે? એ. તો એ, અને એનો પુત્ર કે પુત્રી જે હશે એ ક્યાં આવશે? નીચે આવશે. ચાલો આ જી. ઓકે, એ માતા છે. જો સ્ત્રી હોય તો ઉપર આપણે માઇનસની નિશાની કરીએ, અને જો પુરુષ હોય તો એમાં આપણે ઉપર પ્લસની નિશાની કરીએ. તો એની ખબર છે કે સ્ત્રી છે, માતા છે એટલે સ્ત્રી છે, પણ આ કોણ છે? જી. એ કંઈ ખબર નથી પડતી. એનો પુત્ર પણ હોઈ શકે છે અને એની પુત્રી પણ હોઈ શકે છે. ચાલો આગળ વધીએ. ડી એમના દાદા છે. મિત્રો, આપણી પાસે ડી પણ નથી અહીંયા અને એમ પણ નથી, તો આ એટલું વાક્ય છે એને રહેવા દઈએ પહેલાં. તો આ જોઈએ. એમ જીની બહેન છે. શું છે? એમ બહેન છે. કોની? તો કે જીની. તો જી તો છે આપણી પાસે. જો એની બેન દર્શાવવી હોય આપણે તો એક લીટો કરવાનો. કોઈ પણ વ્યક્તિ છે, જો બંને ભાઈઓ દર્શાવવા હોય, અથવા બંને બહેનો દર્શાવવા હોય, અથવા તો આપણે ભાઈ બહેન દર્શાવવા હોય તો વચમાં માત્ર એક લીટો કરવાનો. અહીંયા કોણ છે? એમ છે ને? જો અહીંયા એમ જીની બહેન છે. એમ બહેન છે તો અહીંયા શું આવશે? માઇનસ આવશે. જી કોણ છે? કંઈ ખબર નથી. છોકરો હોઈ શકે છે અથવા છોકરી પણ હોઈ શકે છે. હવે આ જોઈએ. ડી એમના દાદા છે. જો એમ છે તો એમના દાદા બનાવવા હોય તો એની ઉપર આવશે. ઓકે, પણ ક્યાં? અહીંયા આવશે? અહીંયા નહીં આવે. અહીંયા એમના પિતા હશે. અહીંયા કોણ હશે? એમના પિતા હશે, અને એની પણ ઉપર અહીંયા જે છે એ ડી આવશે. ઓકે, ડી દાદા છે એટલે પ્લસ. સમજાણું? કે દાદા કોને કહેવાય? તો કે આપણા પિતા હોય, એના પણ પિતા હોય, એને આપણે દાદા કહી શકીએ છીએ. ઓકે, આપણા પિતાના પિતા શું હોય? તો કે દાદા કહેવાય. ઓકે, ચાલો હવે જોઈ શકીએ છીએ શું છે. તો ડીનો એ સાથે શું સંબંધ છે? તો અહીંયા તો હજી કંઈ ખબર જ નથી પડી આપણને. જો એ છે અને આ વ્યક્તિ એમના પિતા છે, એની જોડે કંઈક સંબંધ આપણને ખબર પડે તો ખબર પડે કે એ અને ડી સાથે શું સંબંધ છે. બરાબર? તો જો આ એમ છે અને આ જી છે. આ બંને ભાઈ બહેન હોઈ શકે છે અથવા તો બંને બહેનો પણ હોઈ શકે છે. ઓકે, જો આ એમના પિતા પી છે તો જીના પણ પિતા એમ થશે. ઓકે, સોરી, એમ નહીં, જીના પણ પિતા આ જે ઉપર વ્યક્તિ છે એ થશે. ઓકે, તો જો આ એની માતા છે, આ એના પિતા છે, તો આ બંને પતિ પત્ની થાય કે ન થાય? ઓકે, અહીંયા પ્લસ કરી દઈએ આપણે, કારણ કે આ પિતા હોય એટલે પ્લસ જ આવે. હવે સમજણ પડી. જો કે જો ડીનો એ સાથે શું સંબંધ છે, તો આ એ છે એ ડીને શું કહેશે? જો સાથેનું કોની જોડે લાગેલું છે મિત્ર? તો કે અહીંયા લાગેલ છે.
ઓકે, તો જેની સાથેનું લાગેલ છે એ વ્યક્તિ બોલશે અને એ આગળના વ્યક્તિને બોલાવશે. તો આ એ ડીને શું કહીને બોલાવશે? તો કે આ એ છે એ એના પતિ છે, બરાબર. અને પતિના પિતાને શું કહેવાનું હોય? તો કે એને કહેવાય સસરા. ઓકે, પડી સમજણ મિત્રો? ચાલો બીજો પ્રશ્ન જોઈએ આપણે. ચાલો પ્રશ્ન બીજો જોઈએ. બી ઝેડનો પુત્ર છે. બી ઝેડનો પુત્ર છે. બી ઝેડનો પુત્ર છે. ઝેડ ક્યુની પત્ની છે. ઝેડ ક્યુની પત્ની છે. એચ ક્યુના પિતા છે. એચ ક્યુના પિતા છે. તો ઝેડનો એચ સાથેનો સંબંધ શું છે? ઓકે, ચાલો જોઈએ. બી ઝેડનો પુત્ર છે. ઝેડ ક્યુની પત્ની છે. એચ ક્યુના પિતા છે. તો ઝેડનો એચ સાથેનો સંબંધ શું છે? મિત્રો જો અહીંયા લાગેલું છે સાથેનો, તો આ જે સાથેનો જેની જોડે લાગેલું છે એ વ્યક્તિ આ વ્યક્તિને બોલાવશે. એટલે કે એચ આ ઝેડને શું કહીને બોલાવશે એવું અહીંયા પૂછેલું છે. ઓકે, આપણને આ એટલું યાદ રાખવાનું કે જેની જોડે સાથેનું લાગેલું છે એ વ્યક્તિ બોલશે અને એને જે બોલાવવાનું જેને કીધું હોય એને બોલાવશે. એટલે કે જેની જોડે એનો સંબંધ પૂછેલો છે એને એ વ્યક્તિ બોલાવશે. એટલે કે એ જ આ ઝેડને બોલાવશે. ઓકે, ચાલો હવે પ્રશ્ન સોલ્વ કરીએ આપણે. બી ઝેડનો પુત્ર છે. પુત્ર કોણ છે? બી. તો ક્યાં આવશે? તો કે એ નીચે આવશે. આ ઝેડ છે, ઝેડનો પુત્ર છે, તો ઝેડ કાં તો એની માતા હશે અને કાં તો એના પિતા હશે. જોઈએ ચાલો, આ ઝેડની નીચે કોણ આવી ગયું? તો કે બી આવી ગયો. અને બીનું શું કીધું છે? તો કે બી પુત્ર છે એટલે પ્લસ. ઓકે, પુરુષ હોય તો પ્લસ ને સ્ત્રી હોય તો માઇનસ. અહીંયા આપણે પ્લસ અથવા માઇનસ બેમાંથી એક આવશે, બરાબર ને? અત્યારે ખબર નથી કોણ છે. આ સ્ત્રી પણ હોઈ શકે છે અને પુરુષ પણ હોઈ શકે છે. આગળનું વાક્ય વાંચીએ. ઝેડ ક્યુની પત્ની છે. જો ઝેડ છે એ ક્યુની પત્ની છે. ઝેડ છે એ પત્ની છે એટલે સ્ત્રી થઈ ગઈ તો માઇનસ આવે. પતિ પત્નીનો સંબંધ દર્શાવવો હોય તો વચ્ચે શું કરવું પડે? બરાબરની નિશાની કરવી પડે. ઓકે, અને એનો પતિ કોણ છે? તો કે ક્યુ. કીધું છે ને, ઝેડ ક્યુની પત્ની છે. તો ક્યુની પત્ની હોય તો બંને બાજુમાં જ આવે. જો આ પત્ની છે તો આ પતિ હોય જ. એચ ક્યુના પિતા છે. હવે ક્યુના પિતા કોણ છે? એના પિતા આવશે એ ક્યાં આવશે? તો કે ઉપર આવશે. અને કોણ છે? એચ પિતા છે એટલે પ્લસ આવશે. ઓકે, તો ઝેડનો એચ સાથેનો સંબંધ શું છે? મિત્રો મેં તમને આ પહેલા શરૂઆતમાં જ આ વાક્ય સમજાવી દીધું છે, બરાબર. તો એચ એ ઝેડને શું કહીને બોલાવશે? એચ છે એ ઝેડને શું કહીને બોલાવશે? ઓકે, તો જોઈએ. આ એચ છે, આ એનો પુત્ર છે. અને આ પુત્ર છે, પુત્રની પત્ની એ શું થાય? એચને. તો એચને થશે આ પુત્ર વધુ થશે. શું થશે? પુત્ર વધુ. મિત્રો પુત્ર વધુ કોને કહેવાય? તો કે આપણો પુત્ર છે, આપણા પુત્રની પત્ની હોય એને પુત્ર વધુ કહેવાય. તો જો આ એનો એચનો પુત્ર કોણ છે? ક્યુ છે. ક્યુની પત્ની છે ઝેડ. તો એચ ઝેડને શું કહીને બોલાવશે? તો કે એ બોલાવશે પુત્ર વધુ. ઓકે મિત્રો, આશા રાખું છું સમજાતું હશે. મિત્રો જો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો, આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ છે હવે. એક જ મિનિટ મિત્રો. ચાલો જોઈએ ત્રીજો પ્રશ્ન આપણે. શું છે? બી ઝેડની બહેન છે.
બી ઝેડની બહેન છે. ક્યુ બીની માતા છે. ક્યુ બીની માતા છે. એચ ક્યુના પિતા છે. એચ ક્યુના પિતા છે. તો ક્યુની બહેન બીને શું થાય? તો ક્યુની બહેન બીને શું થાય? ઓકે, ચાલો એકવાર મિત્રો પ્રશ્ન આખો વાંચી જાઉં છું. બી ઝેડની બહેન છે. ક્યુ બીની માતા છે. એચ ક્યુના પિતા છે. તો ક્યુની બહેન બીને શું થાય? ચાલો સોલ્વ કરીએ. બી ઝેડની બહેન છે. ચાલો આ બી અને આ ઝેડ. ઓકે, બહેન કોણ છે? તો કે બી. હવે આ તો કાં તો બંને ભાઈ બહેન હોઈ શકે છે, કાં તો બંને બહેનો પણ હોઈ શકે છે. એને દર્શાવવા માટે માત્ર વચમાં એક લીટો કરવાનો. ખબર પડી જાય કાં તો આ બંને બહેનો છે અને કાં તો આ બે ભાઈ બહેન છે. ઓકે, બંને ભાઈઓ તો હોવાના નથી કારણ કે આ બેન છે એટલે. ઝેડ કોણ છે ખબર નથી, ભાઈ છે કે બેન છે ખબર નથી, કારણ કે બી બહેન છે તો આ સ્ત્રી છે એટલા માટે આપણે માઇનસ કર્યું. ઓકે, હવે આગળ જોઈએ. ક્યુ બીની માતા છે. મિત્રો થોડુંક નીચે લખીએ આપણે. બી અને આ ઝેડ અને ઓકે. હવે શું છે? ક્યુ બીની માતા છે. જો ક્યુ આની માતા હોય તો એ સ્ત્રી છે એટલે માઇનસ આવશે. હવે ક્યુ બીની માતા છે તો ઝેડની પણ માતા થવાની છે. ઓકે, ચાલો આગળ જોઈએ. એચ ક્યુના પિતા છે. હવે એચ છે ને ભાઈ અહીંયા ક્યાંક આવશે. ચાલો જો એચ. ઓકે, ચાલો રેડી. ક્યુના પિતા હંમેશા ક્યાં આવે? ઉપર જ આવે, અને પિતા છે એટલે પુરુષ છે એટલે શું આવશે? પ્લસ આવશે. ઓકે, ચાલો જોઈએ. તો ક્યુની બહેન બીને શું થાય? આ ક્યુ છે એની કોઈક બહેન છે અહીંયા, આ બીને શું થશે? ઓકે, આ ક્યુ છે, ક્યુની બહેન છે, એ બીને શું થશે? તો જો આ બીની માતાની બેન આપણને શું થાય? તો થશે માસી. ઓકે, સમજાણું મિત્રો? કે આપણી માતા હોય અને આપણી માતાની જો બેન હોય તો એ આપણને શું થાય? તો કે એ થશે આપણને માતા. બીની જગ્યાએ આપણે મૂકીએ અહીંયા કે આપણે છે અહીંયા, આપણી માતા છે અને એની બેન આપણને શું થાય? તો એ થશે આપણને માસી. ઓકે, ચાલો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે ચોથો. એચ જૂની પુત્રી મિત્રો સોરી ક્યુ એચની પુત્રી છે. ક્યુ એચની પુત્રી છે. ડબલ્યુ એચની પત્ની છે. ડબલ્યુ એચની પત્ની છે. એન ડબલ્યુના પિતા છે. એન ડબલ્યુના પિતા છે. એન ક્યુને શું થાય? અથવા તો એમ પણ બની શકે તો એનનો ક્યુ સાથેનો સંબંધ શું હોઈ શકે છે? ઓકે, આપણે એમ જ રાખીએ કે એન ક્યુને શું થાય છે? તો એન ક્યુને શું થાય છે? ઓકે મિત્રો, ચલો એકવાર પ્રશ્ન આખો વાંચી જાઉં છું. ક્યુ એચની પુત્રી છે. ડબલ્યુ એચની પત્ની છે. એન ઝેડના પિતા છે. તો એન ક્યુને શું થાય છે? ચાલો જોઈએ. ક્યુ એચની પુત્રી છે. એચની પુત્રી છે. આ એચ અને એની પુત્રી કોણ છે? તો કે ક્યુ. પુત્રી છે એટલે માઇનસ. એચ કોણ છે એ કંઈ ખબર પડતી નથી આપણને, બરાબર? ચાલો આગળ જોઈએ. ડબલ્યુ એચની પત્ની છે. આ એચ છે, એની કોઈક પત્ની છે, એનું નામ છે ડબલ્યુ. જો આ પત્ની હોય તો આ
પતિ જ હોવાનું છે. પતિ પત્નીને દર્શાવવા માટે આપણે વચમાં શું કરીએ, બરાબરની નિશાની મૂકીએ છીએ. ઓકે, ચાલો આગળ જોઈએ. એન ડબલ્યુના પિતા છે. આ ડબલ્યુ છે, એના કોઈક પિતા હશે, અને પિતા હોય મિત્રો સોરી, એન છે એ ડબલ્યુના પિતા છે. ઓકે, અને પિતા હશે તો શું છે, એ પ્લસમાં આવશે. ઓકે, કારણ કે ડબલ્યુના પિતા ક્યાં આવશે, એની ઉપર આવશે. જોઈએ એન ક્યુને શું થશે. આ એન જે છે એ ક્યુને શું થશે, સમજાણું? તો જો આ ક્યુ, આ એના પિતા, જો આ એના પિતા હોય, આ બંને પતિ પત્ની છે, તો આ એની માતા હોય કે ન હોય? તો આપણી જે માતા છે અને એના પિતા આપણને શું થાય? આ વ્યક્તિ ક્યુ છે, આ એની માતા છે, અને માતાના પિતા શું થાય? તો એ થશે નાના. મિત્રો આશા રાખું છું એક્ઝામ બેઝિક શીખડાવું છું, સમજાતું હશે કે જો આ વ્યક્તિ કોઈ છે, એની આ માતા છે, અને માતાના પિતા શું થાય? તો કે એ થાય આપણને નાના. ઓકે, જો એમ લખ્યું હોત કે, મિત્રો ડાયાગ્રામ રાખું છું, બરાબર, ડાયાગ્રામ નથી વિકતો એટલે આપણે પાછો બનાવવો ન પડે. ચાલો, જો એમ લખ્યું હોત, ચાલો એટલું જવા દઉં છું, બરાબર. તો એન નો ક્યુ સાથેનો સંબંધ શું છે? ઓકે, જો મિત્રો સાથેનું ક્યાં લાગેલું છે? અહીંયા. જેની સાથે લાગેલું છે સાથેનો, એ વ્યક્તિ બોલશે, અને કોને બોલાવશે? તો કે જેની જોડેનો સંબંધ બતાવવાનો છે તેને. ઓકે, તો ક્યુ આ એનને બોલાવશે. જો આ ક્યુ છે, આ એનને શું કહીને બોલાવે? તો કે આ ક્યુ એની માતા, માતાના પિતા શું થાય? તો કે એ થશે આપણને નાના. ઓકે મિત્રો, ચાલો પાંચમો પ્રશ્ન જોઈએ આપણે. મિત્રો છેલ્લો એક પ્રશ્ન જોઈ લઈએ આપણે. સી, જી અને ઈ ના પિતા છે. કોણ? આ સી છે ને, આ સી, જી અને ઈ ના પિતા છે. ઈ ની ફઈ ની પુત્રી એસ છે. ઈ ની ફઈની પુત્રી એસ છે. તો સી નો એસ સાથેનો સંબંધ શું છે? મિત્રો એકવાર પ્રશ્ન આખો વાંચી જાઉં છું. સી, જી અને ઈના પિતા છે. ઈની ફઈ ની પુત્રી સી છે. તો સી નો એસ સાથેનો સંબંધ શું છે? ચાલો જોઈએ. જો આ સી એ પિતા છે, કોના? જી અને ઈના. ચાલો આ લેખા સી, તો એની નીચે એના બાળકો આવશે, બરોબર. તો કે આ જી અને એક તો ઈ. જો સી પિતા હોય તો એની ઉપર આપણે પ્લસ કરશું. ચાલો આગળ જોઈએ. ઈની ફઈની પુત્રી એસ છે. મિત્રો જો આ ઈની ફઈ ક્યાં હોય? તો કે એના પિતાની બાજુમાં હોય. એની બેન છે કોઈ, આ એના પિતા છે. જો સીના પિતા છે, બરોબર. તો અહીંયા હું એમ કરી દઉં કે આ સીની બહેન છે, તો આ ઈની ફઈ થાય કે ન થાય? જો ઈની ફઈ થાય તો એની પુત્રી ક્યાં આવે? જો ઈની ફઈની પુત્રી કોણ છે? ઈ છે. આ ઈની ફઈ તો થઈ ગઈ, એની પુત્રી કોણ છે? એસ છે. હવે જોઈએ સી નો એસ સાથેનો સંબંધ શું છે? તો આ સી નો એસ સાથેનો સંબંધ, સાથેનું ક્યાં લાગેલું છે? અહીંયા. તો આ વ્યક્તિ બોલશે અને આને બોલાવશે. એસ
સી ને શું કહીને બોલાવશે, આ એસ છે એ આ સી ને શું કહીને બોલાવશે. ઓકે, આ એસ એની માતા અને માતાનો ભાઈ શું થાય તો કે મામા. ઓકે, તો મિત્રો અહીંયા લગી રાખીએ આપણે. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, થેન્ક યુ.